આપણા મિત્ર મળી ગયા છે રાજેન્દ્ર. કેવો મિત્ર ઘેર? તું મને ઘેર ફ્રાન્સ. વોટ્સ યોર નેમ? Sandrine. ઓકે ઓકે. And you? માય નેમ ઇઝ શશિકાંત. ધીસ માય ડોટર. હેલો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જય જોહાર, જય આદિવાસી દોસ્તો. તો ફરી નવા એક બ્લોગમાં સ્વાગત છે. અને બહુ દિવસથી વ્લોગિંગ નહીં કર્યું ને આજે વ્લોગિંગ કરશું, કેમ કે આજે આપણા કવાંટમાં વિશ્વવિખ્યાત ગેરનો મેળો છે. અને આજુબાજુના અને દેશ વિદેશથી પણ લોકો અહીંયા મેળો જોવા માટે આવે છે. તો તમને મેળો બતાવીશું અને કેવું પબ્લિક છે અને ગેર કેવી છે અને ગેર કોને કહેવાય એ પણ તમને બતાવીશું. અને થોડા દિવસથી વ્લોગ બનાવતા નહીં, કેમ કે આપણે પોતાની દુકાન ચાલુ કરી છે સ્ટેશનની, નસવાડી રોડ કોર્ટની સામે છે. તો ત્યાં પણ તમે એક વખત ટેસ્ટ કરવા આવજો. અને આજે આપણે તમને મેળો બતાવીશું કવાંટનો. તો હમણાં પબ્લિક 10-11 વાગે તો ફૂલ પબ્લિક થઈ જશે, કેમ કે લોકો બહારથી પબ્લિક આવે છે અને દેશ વિદેશથી પણ પબ્લિક આવે છે, ફોરેનર લોકો. કેમ કે અહીંની સંસ્કૃતિ અને અહીંનું કલ્ચર જે દેશ વિદેશમાં પહોંચાડે છે તેને કેમેરાના ફોટા દ્વારાથી કેપ્ચર કરીને અને વિડીયો શૂટિંગ કરીને એ લોકો ત્યાં લઈ જાય છે અને આપણા આદિવાસી સંસ્કૃતિને ત્યાં પણ એ લોકો બતાવે છે. તો આજે જોઈશું કેવું માહોલ રહે છે. અને આ સાતું નાહી લીધું છે અને હવે જઈશું અમે ગેરના મેળામાં જોવા માટે. અને અમારી પ્રાણી પણ તૈયાર થઈ ગઈ છે. તો બને રહેજો વ્લોગમાં. હવે જઈએ છીએ, તમને સવારનો માહોલ કેવો છે તે બતાવીશું. તો મિત્રો તમે જોઈ શકો છો આ સવારનો માહોલ કેવો છે. અને અહીંયાથી લોકો માલ સામાન એટલે કે રમકડા બમકડા બધું વેચાય છે. આ પોલીસની ગાડીઓ પર તમે જોઈ શકો છો. અને આ આપણે ચૈતરભાઈ વસાવા પણ આવવાના છે આજે. તો આ સવારનો માહોલ છે અને હમણાં 10-11 વાગે ફૂલ પબ્લિક થઈ જશે. અને જોઈ શકો કવાંટ અહીં લોકો ઘેર પણ આવવાની છે. તો જોઈ શકો છો તમે આ કેટલું બધું પબ્લિક હમણાં છે. 10-11 વાગે ફૂલ પબ્લિક થઈ જશે અને પોલીસનો બંદોબસ્ત પણ ફૂલ છે. તો બતાવીશું તમને, ઘેર આવે તો એ પણ શૂટ કરીશું. તો પૂરો વ્લોગ જોજો આપણે. તો આ તમે જોઈ શકો છો આ હમણાં રસ્તો ખાલી છે અને આ રસ્તો ફૂલ થઈ જશે. અને સામે ગયા વર્ષે મસ્ત ચિત્ર બનાવ્યું હતું. આ વર્ષે તો ખર્ચો નહીં કર્યો. અને અહીંયા મેહુલ આપણે ભજીયાની દુકાન ચાલુ કરેલી છે આજે ગેરના દાડે. અને બધી તૈયારી ચાલુ કરાય, પણ હવે કેટલાના ભજીયા વેચાય તે હવે ખબર નહીં કેટલાના વેચાય. અને આપણા વિનયની દુકાન, વિનય માલ ઓછો ભરાય, હું પાણી બાણીની બોટલ. અને આ મેહુલ ભજીયાની દુકાન ખોલવાનો છે આજે, તૈયારી કરે છે. એને નોકર રાખ્યો છે 200 રૂપિયા. અને શેઠ આ કે શેઠ આવ્યો અને નોકર આ મેહુલ. મેં બી નોકર રહી જામ, પણ હવે યાર અડધો કલાક લગી કરે. તો ગેરના મેળામાં ફરવા નીકળ્યા છે અમારી છોકરી જોડે. અને એનું ફર્સ્ટ ટાઈમ ગેર છે. અને આ મીનાફોઈ કેવું માટે ટોપી લીધી છે, કારણ કે તડકો લાગે છે એટલે લેવાની હતી ટોપી. પણ આ મીનાફોઈ ટોપી લીધી છે કેવું માટે. કેવી ટોપી લીધી બેટા? એટલે પહેલાં દે કેવું ને હવે કેવુંની ટોપી લીધી છે. અને હવે જાય છે ગેરના મેળામાં ફરવા માટે. અને આ કઈ જાય તો જઈએ છે ગેરના મેળામાં. અને આ મીનાફોઈ ટોપી લીધી છે કેવું માટે. અને આ હર્ષ લોકો આવી ગયા છે. કેવું છે? કેવું કેમ છો ભાભી? કેવું શ્વેતા? ક્યારે આવી? આ તમે જોઈ શકો છો પબ્લિક ધીરે ધીરે બહુ વધતી જાય છે.
ને હજુ ગેરિયાઓ આવશે. અને આ મારી ક્રીવુને ટોપી લીધી છે અને એ લોકોનો ક્રીવુનો પહેલો ગેર છે. અને આ પબ્લિક જોઈ શકો તમે કેટલી પબ્લિક છે. અને ગાડીઓ હમણાં ટૂંક સમયમાં બંધ થઈ જશે કેમ કે બહુ પબ્લિક આવશે. અને આપણા મિત્ર પણ આવવાના છે વડોદરાથી, તો તેમને પણ લઈ જશું જોડે ગેટ જોવા માટે. અને આ પબ્લિક જોઈ શકો ધીરે ધીરે કેટલી વધી ગઈ છે તે. અહીંયા દર વર્ષે આ મેદાનમાં આપણે ચકડોળ ને એવું આવતું હતું, પણ હવે ગયા વર્ષે મામલતદારમાંથી પરમિશન નહીં મળી કેમ કે એ લોકોને બિચારાને બહુ પૈસા નાખીને લોકો આવે છે પણ એ પરમિશન આપતા નહીં. અને કેટલાક બીજા છોકરાઓ જે વગર પૈસે બેસી જાય છે અને હેરાન કરે છે, એના માટે એ લોકો આ વર્ષે આવ્યા નહીં. એટલે મેળો એકદમ સુનસાન લાગે છે પેલો ચકડોળ વગર. અને આવે છે લોકો બિચારા બહુ પૈસા ખર્ચીને આવે છે, એ લોકો પણ કમાવા માટે આવે, પણ કેટલા લોકો મફત બેસી જાય છે, લોકો ઝઘડાય પણ છે. એટલે આ વખતે નહીં આવ્યા. અને ગઈ વખતે પરમિશન નહીં આપી ચકડોળવાળાને એટલે નહીં આવ્યા. અને પબ્લિક ધીરે ધીરે જોઈ શકો છો ફૂલ વધી જશે પબ્લિક. હા દીકુ કેવો મને ત્યાં રોકા બેટા કાળમાં તો જોઈ શકો પબ્લિક. અને આપણે આપણા મિત્ર મળી ગયા છે રાજેન્દ્ર. કેવો મિત્ર ઘેર તું મને ઘેર હાલ ને, પણ મેં તો કા તને ઘેર હાલવા. તમે યુટ્યુબર જોડે વધારે માંગો ને ગેર ઓપરેટર ને તો 700 રૂપિયા છે, અમારે તો 500 રૂપિયા રેટ. સાત વાળા તો જોઈએ હું ઘેર હાલ ઘેર હે. YouTube channel है मेरी. Where are you from? France. France. What's your name? Sandrine. Okay. And you? My name is Sasikant. This is my daughter. Your daughter? Yeah, this is my daughter. This is traditional dress in Adivasi culture. Thank you. Thank you. પબ્લિક જોઈ શકો તમે કેટલી પબ્લિક છે ત્યાં. અને શેરડીઓ બેરડીઓ બધું મળે છે અહીંયા મેળામાં. અને ભાઈ ભાભી લોકો ફરવા નીકળ્યા છે. અને ઘનસા મેં અને મારી છોકરી પાણી બપોરે આમ તડકો બહુ છે જોઈ શકો છો તમે. અને આ ગેટ જાય છે. તમે જોઈ શકો છો આ છોકરી કેવો દોરી પર ચાલવા માંડી રહી છે.
તો અમારે રણજીતભાઈ આવી ગયા છે ગીરના મેળામાં, કેમ કે બહુ લેટ થઈ ગયા છે. કેવું રણજીતભાઈ? શું કહે છે? આ છે આપણા અજયભાઈ અને રણજીતભાઈ. કેવું રણજીતભાઈ? ગીરનો મેળો દેખવા ચલો હવે જઈએ આપણે. તો રણજીતભાઈ લોકો આવી ગયા છે અને આપણે જઈએ છીએ હવે થોડું થઈ ગયું ગીરનો મેળો જોવા માટે. અને આ રણજીતભાઈ જોવા આવી ગયા, જામલીથી ઊંઘી ગયા હતા બપોરે. અને હવે જઈશું આપણે ગીરનો મેળો જોવા માટે. આ જોઈ શકો પબ્લિક, તમે કેટલી પબ્લિક છે તે. દોસ્તો ગેર પતી ગઈ છે અને છેલ્લે લાસ્ટમાં અમુક છોકરાઓ ઝઘડાયા પણ છે. તો ગેરના મેળામાં પરિવાર સાથે આવો, ફેમિલી સાથે આવો તો કોઈ છોકરીની છેડતી નહીં કરો અને શાંતિથી ગેરનો મેળો એન્જોય કરો. કેટલાક છોકરાઓ દારૂ પીને ખૂબ ધમાલ કરતા હોય છે મેળામાં. તો એવા છોકરાએ ને કેવું કે તમે જરીક મેળામાં આવો પણ કોઈને હાનિ ના પહોંચાડો, કારણ કે કોઈ બિચારો નિર્દોષ છોકરો મેળામાં ફરવા આવ્યો હોય તો એવા છોકરાને અથડાય તો પણ અમુક લોકો ઝઘડાઈ પડે છે અને શેરડીના દંડાથી કે ગમે તે માથું ફોડી નાખે છે. તો એવું બંધ કરો. અને આજનો ગેર મેળોમાં પબ્લિક બહુ ઓછી હતી અને આવતા વર્ષે આના કરતાં પણ થોડી વધારે પબ્લિક એવું માનીશું. અને ગઈ વખતે થોડાક આયોજન હતા એના કારણે ગેરિયાની ટીમ 18 આવી હતી, જેના કારણે ગેરનો મેળો ગયા વખતે બહુ સારો ઉજાયો હતો. અને કલેક્ટર સાહેબના એના હસ્તે પણ કાર્યક્રમ બહુ મસ્ત થયો હતો ગયા ગેરનો. આ વખતે બહુ ગેર જામી નહીં અને ગેર બહુ ઓછી હતી. આ વખતે 1 કે 2 જ ગેર હતી અને ગયા વર્ષે 18 ગેર હતી.
જેના કારણે પબ્લિક પણ ખૂબ જોવા મળી હતી અને બહુ સારી રીતે ગેરનો મેળો પત્યો છે અને બહુ લોકો આવ્યા અને બહુ મજા કરી, ઢોલ માંદરના તાલે બહુ નાચ્યા અને જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.